પરમ દૈવતા એનો અર્થ શું છે? બીજું દૈવતનું પણ પરમ દૈવત, એટલે જગતમાં જેટલા દૈવત છે ને એના મૂળમાં તેઓ છે. દૈવત એટલે સ્વયં સક્રિય શક્તિ. દેવતાઓ નહીં લેવાના. પ્રભુ પરમ દૈવત છે. દૈવત એક પર્ટિક્યુલર ભાગમાં એનું કાર્ય કરે. પરમ દૈવત સમગ્ર વિશ્વમાં કરે, દરેક જગ્યાએ કરી શકે, પર્ટિક્યુલર નહીં. એટલો ફરક. પણ પ્રભુ સાત્વિક પણ છે દૈવત, અને પરમ દૈવત પણ છે, બંને છે. જેમ રાષ્ટ્રપતિ છે ને, રાષ્ટ્રપતિ પણ છે અને ઇન્ડિયાનો નાગરિક પણ છે અને ગ્રેજ્યુએટ પણ છે. પ્રોફેસર થયો તો પ્રોફેસર પણ છે. એ રીતે તો પરમ દૈવતાય આમને લખ્યું છે દેવોમાં શિરોમણી હોય એમ ગણો. દેવાનામ ઇદમ દૈવતમ, એટલે બધા દેવો જેનામાં સમય જાય ને એને પણ પરમ દૈવત કહી શકાય. બધા દેવો એમાં સમય જાય. કોઈ દેવ એના અસ્તિત્વની બહાર નથી તો બી પરમ દૈવત કહેવાય. આખા વિશ્વના બધા જ દેવો જે છે એ એમના અંશભૂત છે, અંશીય છે. એ મની જ પુણ્ય શક્તિને ગ્રહણ કરી અને દરેક દેવો કામ કરે છે. જો પૈસા બને ટંકશાળમાં, શેઠ તો માત્ર આય વ્યય કરે, વેપારીઓ આય વ્યય કરે, લાવે ને મોકલે. ઉત્પાદક નથી, સંગ્રાહક છે બધા. ટંકશાળમાં અબજો રૂપિયા ભેગા થાય ને તો એ અબજાધિપતિ ના કહેવાય. અબજો નહીં, અબજો અબજો પેદા થાય ટંકશાળમાં, નોટોમાં. તો એને કોઈ પ્રતિષ્ઠા ન મળે ધનિકત્વની. એ પ્રતિષ્ઠા તો જે લઈ આવે એમાંથી અંશ કરોડ લઈ આવે, 2 કરોડ લઈ આવે, 5 કરોડ લઈ આવે, એને મળે. પણ બધાને મૂળ તો ટંકશાળા ને, રૂપિયા બધા આયા તો ત્યાંથી જ ને. અને ટંકશાળનો માલિક સરકાર. એમ અહીંયા પણ સમજવાનું, પુણ્યની ટંકશાળ પ્રભુની છે, માલિક એના પ્રભુ છે. બીજા બધા એમાંથી સિક્કાઓ લઈ જાય છે અને ધંધો કરે છે પોતાનો. ટંકશાળ કશું ખરીદવા ના જાય. ટંકશાળમાંથી જે પૈસા લઈ જાય ખરીદવા જાય બધું. એ વિનિમય કરે, બધું જ કરે. અહીંયા પરમ દૈવત એ બધા દેવોમાં જે શક્તિ છે એ પણ એમના મધ્ય આવેલી છે. તો વિશ્વમાં જે કંઈ ચાલી રહ્યું છે એની પાછળ છેલ્લા એક છે, સદાશિવાય. પ્રભુ બધી રીતે કલ્યાણ જ કરે. બધી રીતે. એમ તમે એમનું સ્મરણ નેગેટિવ કરો ને તો એ કલ્યાણ કરે.
હું નથી માનતો ભગવાનને. આખો દાડો કીધા કરે એટલે ભગવાન યાદ કર્યા જ કરે ને. હું ભગવાન નથી માનતો, હું ભગવાન નથી માનતો, હું ભગવાનમાં નથી માનતો. તો પછી બોલે જ શું કરે નથી માનતો તો. આ નકારાત્મક સ્મરણ છે. નિષેધ સૂચવવા માટે તો કેવું પડે. એ જે નકારાત્મક સ્મરણ કરે ને તો ભગવાન કે તોય હું એનું કલ્યાણ કરીશ. પેલા એને નકારાત્મક જે છે ને પ્રવૃત્તિ એનો દંડ મળશે, અને પછી જે નામ લીધું હતું એ રીતે પણ એનું ફળ મળશે. હંમેશા જે વસ્તુ હોતી નથી ને એનું પ્રતિપાદન જ નથી થતું. હું આમાં નથી માનતો, ત્યાં નથી. પણ મનમાં પૂરેપૂરી આશંકા છે કે સારું છે. હા, હું તને માનતો જ નથી, જાય ભાગ નથી કહેતા. હવે માનતો જ નથી, પ્રયોગ હોય એના માટે થાય કે ન હોય એના માટે થાય. હું કાયદાને માનતો જ નથી, એટલે કાયદો છે એ તો નક્કી થઈ ગયો, એટલે તું માનતો નથી ને. પ્રતિયોગી હોય તો અભાવ આવે. નહીં આવી જગ્યા શું એના રે. ચર્ચા બહુ આવી ગઈ મારે. હા, એટલે સદાશિવનો અર્થ એ છે કોઈ પણ રીતે તમે એમની સાથે જોડાઓ એ તમારું કલ્યાણ કરે. તમે નિંદા ઉઠાવ તો થોડા બહુદંડ ના ને પછી ભજન ટેકાને જમાલ ને થોડા બહુદંડ ના પછી પાછો ઠેકાણા આવી જશે. ગોશાળા ને થોડા બહુદંડ ના પછી પાછો આવી જશે. કોઈ પણ રીતે એમને તમે તમારી સાથે જોડ્યા એટલે એનું ફળ તમને મળવાનું. એ હંમેશા ઉપદ્રવને હરનારા જ છે, ઉપદ્રવ કરનારા નથી. અભાવીમાં કેવી રીતે ઘટાડો થશે? અભાવી ઇનકાર કરે. અભવ્ય છે ને ઇનકાર ક્યારેય કરતો જ નથી. એ તો સિદ્ધિ કરે ભગવાન. અંદરથી માને કે આ બધું બોગસ છે. એ જ થયું ના, એ જ નથી થયું. એના માટે તો શિવકારક થતા નથી. જેટલા અંશે માને છે એટલા અંશે થાય જ છે ને. જેટલા અંશે માને એટલા અંશે થાય. સદા સિવાય હંમેશા પ્રભુ તો ઉપદ્રવને દૂર કરે જ છે. તો જેટલા અંશે આરાધના કરો એટલા અંશે તમારો ઉપદ્રવ દૂર કરી આપે. ચલો નથી માનતો તો ઠીક 9મા ગીરીઓ પહોંચાડે છે. રીતિ સીધી સમૃદ્ધિ મળે છે. પાછું આનંદ કાઢવો ભટકાવે. એના નસીબ. ભગવાન તેમનું કામ કરે છે. જેટલા અંશે એને ભગવાનને માન્યા હોય એટલા અંશે એને પહોંચાડે. એટલા અંશે એને બધા ઉપદ્રવથી મુક્ત કરે. એટલે પ્રભુ તો સર્વકાળમાં ઉપદ્રવ હારી જ છે. કર્મના ઉપદ્રવ, જનરલ ઉપદ્રવો બધા એને દૂર કરે છે. સદાશિવ એ સદાશિવ છે. હવે આ બધા વિશે એટલું શરૂ થયા શિવના. વિષ્ણુના આયા ગયા લાવવામાં વિષ્ણુ હતા, આ લાવવામાં શિવ છે. એટલે જ નિરાતંકાઈથી શરૂ કર્યું. આમ ગણો તો શિવ એટલે 5મું કલ્યાણ. ત્યાં આતંક નથી, સંગ નથી, શંકા નથી, વળ નથી, દ્વંદ્વ નથી, તરંગ નથી, ઉર્મિ નથી, આમય નથી, કલંક નથી. એ પરમ દૈવત છે, સદાશિવ છે.
સીધા કલ્યાણ કરનારા છે. આતંક નથી એવું કહે છે, તો આતંક જેવો ભારે શબ્દ વાપરે છે એનો મતલબ આતંક નથી પણ દુઃખાદી તો છે. હમ? આતંક એવો ભારે આતંક બાજુ તો બહુ અઘરો શબ્દ છે. આતંક નથી પણ દુઃખાદી છે. ત્યાં પથરા નથી એટલે કાંકરા છે, એવો બી અર્થ લઈ શકાય. હમ. ને એવો લઈ શકાય કે કશું જ નથી. નિરાતંકા આતંક નથી કરતા, સામાન્ય દુઃખાદી હોય પોતે આતંક નથી કરતા એમ નહીં, એટલે એ આતંક જ્યાં હોય ત્યાં આતંક રહે જ નહીં. એના સામ્રાજ્યમાં નથી, બસ સામાન્ય દુઃખાદી હોય. એમના સામ્રાજ્યમાં આતંક છે જ નહીં. આતંક અનેક પ્રકારના હોય. પ્રકૃતિનું તોફાન આવે ત્યારે તમે આતંકિત થઈ જાઓ. આડોશી પડોશીમાં જોરદાર ઝઘડો થઈ જાય અને મારામારી આવે ત્યારે આતંકિત થઈ જાઓ. કોઈ ભયંકર બીમારી આવી જાય આવી કોરોના જેવી અને ચારે બાજુ ફેલાય તો એ આતંકિત થઈ જાઓ. તમારે આતંકિત થવાના પ્રકારો ઘણા છે. ભગવાન એ બધા આતંક ભાવનું નિરસન કરે છે. સદાશિવાય મહાદેવાય દેવોના પણ દેવ છે, અથવા તો બધામાં સૌથી મોટા દેવ છે માટે મહાદેવ. પ્રભુ સંસારમાં છે ત્યાં સુધી મહાદેવ અને પછી સદાશિવ. મહાદેવ એટલે મહાન દાતા, એમને જેટલું કોઈ આપી શકે નહીં. સૌથી મોટા દાતા. દેવે સુદેવ એ પ્રભુ દેનારા જ છે બધું જ. જેમની પાસે છે એ પણ આપે, જેમને છોડ્યું છે એ પણ આપે. જેવી તમારી કક્ષા, જેવી તમારી જરૂરિયાત. મહાદેવ ભાઈ આપણને સામેવાળાને નુકસાન થતું હોય તો એ સામેવાળાને નુકસાન થતું હોય તોય આપે એમ. શું નુકસાન થતું હોય? ભગવાન બધું જ આપે, એને જે છોડ્યું છે એ આપે. છોડ્યું છે કેમ તો કે એનાથી નુકસાન થાય એમ છે. તો એ આપે તો પછી એને પણ નુકસાન તો થશે જ ને. ના, ભગવાનમાં આપેલું ફાયદો જ કરે. ભગવાન રાખે તો એમને નુકસાન થાય, આપી દે એટલે ભગવાનને ફાયદો ને લેનારને ફાયદો. સારું ને આપણે સાંપ્રદાયિક દાન લેતા જ રહેવા. એ રીતે જશો ને તો ભગવાન તો જોવા મળશે. ખોટું છે જ નહીં, પણ તકલીફ એ છે ને રાહ જોવી પડે. 1 લાખ પૂરું. દર 1 લાખ પૂર્વે એક વાર થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે દાન લેવા જવા માટે. આપણે લેનાર બનીએ એ તો ખોટું ને. હમ? લેનાર બનીએ છીએ એટલે આપણે એટલે દેનાર પાસેથી જે લે ને એ દેનાર બને. લેનાર પાસેથી જે લે એ દેનાર ના બને. ભગવાન આપનાર છે કોઈ પણ જાતની અપેક્ષા વિના, કોઈ પણ જાતનું અંદર બદલાની આશા વિના. એમનું આપેલું જે લે ને એ દાતા બની જાય, એ કંજૂસ ના રહે. જે આપે ને એ દાતાર બને ને. ભગવાનનું દાન લે એને ગમે ત્યાં રોગ હોય એ મટી જાય અને નવા રોગ સમય સુધી ના થાય. પ્રભુના દાનનો આ પ્રભાવ છે. એમનું આપેલું કોઈ ચોરી ના શકે,
કોઈ પડાવી ના શકે. તો ખુલ્લામાં ખુલ્લું મૂક્યું તો ચોક વચ્ચે ઇન્દ્ર તો કોઈ અડે નહીં. એમ કે નસીબ વગરનો ભગવાન આપે લે આપે ભગવાન તો આપે પણ ઇન્દ્રો સમોરી લે છે દેવો ત્યાં હોય એ લઈ લે છે એમનું કામ એ કરે. એટલે લઈ તો લે ને તો એમનું કામ એ, ભગવાનનું કામ એ નથી. આમાંની જોડી ફાટેલી છે માટે નથી આપવું, એવું ભગવાન નથી કરતા. ભગવાન તો આપવાનું જ કામ કરે છે, આપવાનું એટલે આપવાનું. અને એમનું જે લઈ જાય ને એની પણ અક્કલ સુધરી જાય, બુદ્ધિ બદલાઈ જાય. એટલે એમના જેવા દાતા કોઈ નથી. મહાદેવાય 12 મહિના સુધી આ તે અખંડ દાન કરવું વગર થાકે, સવારથી સાંજ સુધી ને ના બપોર સુધી, મધ્યાહન સુધી એક પ્રહર છે. ના, મધ્યાહન સુધી 2 પ્રહર રોજ આપે. એટલે મહાદેવાય. પછી શંકરાય. શમ શબ્દ વાપર્યો છે, સુખમ નથી વાપર્યો. શમ નો અર્થ થોડોક આપણે અલગ કરવો પડશે. આગળ સંભવાય કહેવાય સુખ ભલે. આપણે જે સમજીએ છીએ તે સુખ નથી સમજવાનું. શમનો અર્થ મનની તુષ્ટિ. સંતુષ્ટિ. ગમે તેટલું મળે પણ સંતોષ ના હોય તો ઊંચું ઊંચું લાગે અને રોતો જ રહે. આપવાનું મન થાય જ નહીં. અહીં છે શંકરાય. સમ સુખમ એ અર્થ અહીંયા કર્યો છે. પણ આપણે શમનો અર્થ કલ્યાણ લઈએ, કલ્યાણ કરનારા. કલ્યાણનો અર્થ બી એ જ છે. તમારા ચિત્તની પ્રસન્નતા ખૂબ વધે એનું નામ કલ્યાણ. પ્રસન્નતા એ આત્માનો સ્વભાવ છે, આનંદ એ આત્માનો સ્વભાવ છે. આત્મામાં એ જ રહેલું છે મુખ્ય ગુણ. અને દુનિયામાં પણ બધા જ પ્રસંગોમાં મજા આવી તો જ પૈસા વસૂલ, મજા ના આવી તો પૈસા પડી ગયા. પિક્ચર જોઈને બહાર નીકળે એટલે કે બહુ મજા આવી ગઈ, પૈસા વસૂલ થઈ ગયા. ક્યાં બોલતો હે યાર, કશી મજા ના આવી, ભોગડ આપણા પૈસા પડી ગયા. અને 3 કલાક ટાંટિયા એક જગ્યાએ રાખ્યા એ વધારામાં. શંકરાય. મહાદેવ છે એટલે શંકર હોય જ. શંકર છે એટલે મહેશ્વર છે. મહેશ્વરાય, મહેશોમાં ઈશ્વર. મહાઈશ્વરાય એટલે શાસક ના શાસક એટલે મહેશ્વર. ઈશ્વર એટલે શાસક. શાસક મહેશ્વર એટલે દેખાતા શાસકોના પણ શાસક જે છે.
દુનિયાના જે ઈશ્વર હોય ને, રાજા વગેરે હોય, એનું માત્ર અમુક પર્યાય સુધી જ શાસન ચાલે. બધા પર્યાયો ઉપર એનું શાસન ના ચાલે. આ મહેશ્વર છે ને, સર્વદ્રવ્ય પર્યાય એના સ્વામી છે. એક પણ દ્રવ્ય ને એનો પર્યાય એમની જાણ બહાર આગો ના થાય. એટલે મહેશ્વરાય બધા પર્યાયો પણ જેમના કંટ્રોલમાં રહે, માત્ર દ્રવ્ય નહીં. એ પર્યાયનું શુભાશુભત્વ પણ પ્રભુને આધીન. આપણું પણ સૌનું શુભાશુભ એમને આધીન. એટલે મહેશ્વર. મહાવ્રતિને વ્રત જેવા પ્રભુ પાડે એવા આપણે ના પાડી શકીએ. સત્મસ્થ અવસ્થામાં જે હમણાં વ્રતો છે એની તુલના આપણે ન કરી શકીએ. વિશેષણ તો આપણને લાગે આપણે મહાવ્રતી છીએ, પ્રભુ મહાવ્રતી છે, પણ ફરક અબજપતિ ને હજારપતિ જેટલો. એમનું ચારિત્ર સાહેબ આપણું બહુ ખુશખુશીલ છે ને એમનું એના કરતા ઓછું રહ્યા છે એટલા માટે એ અપેક્ષા. એમના વ્રત બહુ મોટા છે. વ્રત તો આપણા જેવા જગતના સર્વ જીવોને અભય આપ, જીવન આપ. સર્વ પર્યાયો અંગે જૂઠ ન બોલ. આપણે બધા પર્યાયોથી સત્ય નહીં બોલી શકીએ. કોઈ પણ પદાર્થ માલિકની રજા વિના લેવો નહીં. માલિક તો પોતે જ છે ને. પોતે માલિક હોવા છતાંય વ્યવહારથી જે માલિક હોય એના માલિક પણ એને પણ સ્વીકાર કરે છે. રાજા બે જાતના હોય, એક ચાલે જતા હોય રોડ પર, બાજુમાં બગીચાઓ હોય, તો જે ચીજ ગમી જાય એ નોકરને કંઈક લઈ આવો તો લઈ આવે. કોઈ ખેડૂત કે કશું બોલે નહીં, દાતા આપણા રાજા છે, હક છે, લઈ જાય. ભગવાન પણ એ જ રીતે જઈ રહ્યા છે. પણ વસ્તુ લેવાનું મન થયું, આમ એક દાખલો આપું છું, એટલે ના ધણીને બોલાવશે અને એને કહેશે તારી આ વસ્તુ જે છે એ મારે જોઈએ છે, મૂલ્ય બોલ. એ કે રૂપિયો, એટલે બાકી કે લે હવા. એ રીતે લે વસ્તુ. રાજા છે, હક છે, ટોટલનો માલિક જ છે, લે તો કઈ ચોર ન ગણાય, કોઈ ગણાય નહીં. પણ છતાંય મર્યાદાને તોડવા નહીં, કોઈ પણ મર્યાદાને.
જો આપણે શ્વાસ લઈએ ને તો કાર્બન ઓક્સાઇડ નીકળે. કાર્બન ઓક્સાઇડ જે છે બીજા અનેક જીવોની વિરાધના કરે છે. ભગવાન શ્વાસોશ્વાસ છોડે એમાં પણ કાર્બન ના હોય, બિલકુલ પ્રાણવાયુ જ હોય. એ ભગવાન તો એ જ હદ સુધી અહિંસા પાલક થઈ ગયા ને. આપણે એ હદ સુધી ન થઈ શકીએ, આપણી એ તાકાત નથી, પણ ભગવાન એ હદ સુધી થઈ જાય છે. મહાવ્રત છે ને એમના કોઈ પણ પર્યાય તરફ મનનું ન જવું, શુભમાં અને અશુભમાં બંનેમાં. અશુભનું નકારાત્મક યાદ કરો, શુભને હકારાત્મક યાદ કરો, પણ મૂળ બ્રહ્મની તો બહાર ગયા ને, એટલે બ્રહ્મ થઈ ગયું. એટલે પ્રભુના વ્રત જેવા વ્રત આપણા ના હોય. એટલે મહાવ્રતજીને પાંચમું વ્રત પરિગ્રહ પરિમાણ પ્રભુ એમાં એવું દુનિયા આખીનો પરિગ્રહ છે, પોતાને કોઈ લેવા દેવા નથી. સમવસર બનાવનારા દેવોને પોતાને ધન્યવાદ આપ્યો નથી. બસ બસ નવો હરિયંતાણ નવો સ્થાન નવો હરિયાનું નવો ધ્યાન નવો લે શુભસાવણ એસો પંચન ઉપકારો સ્વભાવ પ્રણાગનો મંગલાણી સુભ્યસિંહ પરમ ભવઈ મંગલ.